હું આ મારા માતા પિતાની સેવા કરું છું, એના પુણ્ય પ્રતાપે એ પતિવ્રતાએ તને અહીંયા મોકલ્યો, એ મને ખબર પડી ગઈ. સેવાનું ફળ જો ભાઈ. ये तो मैं परमं ब्रह्मन् पिता माता च दैवतम् ये तो पुष्पै फलै रत्नै तोषयामि सदा द्विज. આ મારા માતા પિતાને હું રાત દાડો રાજી કરું છું, સંતુષ્ટ કરું છું. એક શિકારીમાં જો આટલો માતાનો સેવાનો, પિતાની સેવાનો જો હોય, ધર્મ હોય, તો આપણે રૂપિયા વાળાઓએ વિચાર કરવો. એતદર્થમ મમ પ્રાણા, વ્યાધ બોલે છે કે મારા પ્રાણ પણ મારા માતા પિતાની સેવા માટે છે. એતદર્થમ મમ પ્રાણા ભાર્યા પુત્ર સુહૃદ જન, મારી પત્ની, મારા છોકરા જે કંઈ છે એ મારા માતા પિતાની સેવા માટે છે. સપુત્રદાર શુશ્રૂષામ નિત્યમેવ કરોમ્યહમ. ભૂદેવ, હું રોજ મારા માતા પિતાની સેવા કરું છું. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. એક પતિવ્રતા નારી પતિની સેવા કરીને ત્રિકાળજ્ઞ બને, એમ એક વ્યાધ પોતાના માતા પિતાની સેવા કરીને ત્રિકાળજ્ઞ બને. અને વ્યાધે એટલું કીધું, ભૂદેવ, હું તમને જેમ કહું છું ને એમ તમે કરો. તમે વેદાધ્યયનના માટે માતા પિતાને છોડીને નીકળી ગયા, એ ઠીક નથી કર્યું. તમારા શોકમાં તમારા વૃદ્ધ અને અંધ માતા પિતા દુઃખી થાય છે. તમે જલ્દી ઘરે જાઓ અને તમારા માતા પિતાને રાજી કરો. ભૂદેવ, હું વેદ નથી ભણ્યો, પણ મેં મારા માતા પિતાની વેદના ભણી લીધી છે, એટલે હું મારા માતા પિતાને રાજી કરું છું. હું વેદ નથી ભણ્યો. અને ભાઈ, કોકની વેદનાને વાંચી શકીએ ને તો વેદ ભણાઈ ગયા સમજો, તો વેદ ભણાઈ ગયા સમજો. અને પછી બ્રાહ્મણે એમ કહ્યું, હું તમે જેમ કહ્યું એમ જ કરીશ. બહુ મારા મોટા ભાગ કે મને તમારો સમાગમ પ્રાપ્ત થયો. અને ઈદૃશા દુર્લભા લોકે નરા ધર્મ પ્રદર્શકા એકો નર સહસ્રેશુ ધર્મવિત વિદ્યતે નવા. બ્રાહ્મણ કહે છે કે ધર્મનો માર્ગ બતાવનારા હજારોમાં એકાદા કોકા દુનિયામાં હોય તો હોય, નહીતર આવો સદમાર્ગ બતાવે કોણ? મોળો મિત્ર બની જાય ને એની ભેગા લખણ આપણામાં આવે ને. રેઢિયાર બાઈ હોય, હાવ રેઢિયાર, એની ભેગી હારી બાઈ રહેવા માંડે એટલે ઓલીને રેઢિયાર કરે ને. બહુ પાકી વાત છે. વ્યસની માણા હોય એની ભેગી બેઠેક ઉઠેક રાખો એટલે વ્યસની તમને કરે જ. દારૂડિયાની ભેગા રહેવા માંડો એટલે તમને ઘૂંટડા પીતા કરે જ. ચોરી કરતા, ચોર માણસોની ભેગા રહ્યો એટલે ચોરી કરતા કરે. અમારે એક ભગત હમણાં આવ્યો હતો, મને કે સ્વામી મારે કે ઇલેક્ટ્રિક ચોરીમાં 1.5 લાખનો દંડ આવ્યો. મેં 1.5 લાખ, મને કે 1.5 લાખનો આવ્યો. પણ મેં કીધું ચોરી કરી દંડ તો આવે જ ને. મને કે મેં તો હજી 5 દી થયા આંકડા માર્યા હતા. ડાયરેક્ટ આંકવાનું શરૂ કર્યું હતું. અમારી આખી સોસાયટી તો કેદુની ડાયરેક્ટ આંકે છે. તે કે બધા એક દી ભેગા થઈને મને એમ કીધું કે આ અમે બધા હાંકી છી, 5-5 વર્ષ થઈ ગયા, તમે હું કરવા ખોટા બિલ ભરોસો, અમારી જેમ કરો ને. તે મને એમ થયું કે આખું ગામ કરે છે, આખી સોસાયટી કરે, તો આપણો શું વાગ? તે મેં તો 5 દી થયા ડાયરેક્ટ કર્યું હતું અને હવારમાં જીબી વાળા આવી ગયા. 1.5 લાખનો દંડ ઠપકાર્યો. મોળી સોસાયટીમાં રહ્યો ને ભાઈ, તોય હારા સંસ્કાર નો આવે. રહેવું તોય હારી સોસાયટીમાં રહેવું. ઘરનું મકાન ન હોય તો ભાડે રહેવું, પણ હારા ભેગું રહેવું. મોળા માહોલમાં છોકરા રહેશે તોય મોળા થઈ જશે. મા બાપોએ છોકરાઓને પણ હારા માહોલમાં રાખવા. સંસ્કૃતના શ્લોક બોલવાનું શીખવાડવું કઠણ પડે, ગાળું બોલવાનું કઈ શીખવાડવું ન પડે ભાઈ. હા, પર્વત ઉપર ચડવું હોય ને તો સમય લાગે, ઉતરવામાં સમય નથી લાગતો. માહોલ હારો રાખવો. બહેનોએ પણ કોઈ એવી મોળી બાઈ હોય એનો સંગ ન કરવો. ભાઈઓએ કોઈ મોળો ભાઈ હોય તો એનો સંગ ન કરવો. વિદ્યાર્થીઓએ મોળા વિદ્યાર્થીનો સંગ ન કરવો.